સૌ ભણે સૌ આગળ વધે ભણશે ગુજરાત જેવા સૂત્રોની ગૂંજ હવે રાજ્યભરમાં શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે। ત્યારે વલસાડ જિલ્લાના કાપરિયા ગામની વાસ્તવિકતા કંઈક અલગ છે। અહીંના બાળકોને ભણવા માટે શાળા જ નથી। છેલ્લા 3 વર્ષથી ગામની પ્રાથમિક શાળાનું જૂનું મકાન તોડી પડાયું છે, પરંતુ નવું મકાન હજુ બન્યું નથી। પરિણામે ગામના 105 જેટલા વિદ્યાર્થીઓ દૂધ મંડળી અને સહકારી સેવા મંડળીના મકાનમાં ભણવા મજબૂર છે। અમારી શાળા આજે 3 વર્ષ પહેલાં તોડવામાં આવી હતી જર્જરિત હોવાના લીધે, પણ પછી કોઈને કોઈ કારણસર એ લોકો બનાવી શક્યા નહીં અને અમને એ બાળકોને બેસાડવાની ખૂબ જ તકલીફ પડે છે। સેવા સહકારી મંડળી, દૂધ મંડળી જે બહાર બેસાડીએ છીએ, તો અમને જો આ શાળા જલ્દી બનાવી આપે તો અમારું જે માંગણી છે એ સંતોષ થાય અને બાળકોને અને શિક્ષકોને એને લાભ મળે। હાલ વિદ્યાર્થીઓ ગામની દૂધ મંડળી અને સહકારી સેવા મંડળીના મકાનમાં બેસીને ભણે છે। બાળકોના વાલીઓ, સ્થાનિકો અને શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં શાળાના નિર્માણ માટે કોઈ નક્કર પગલું ભરાયું નથી। દૂધ મંડળીના મકાનમાં સભાસદોની અવરજવર હોય, ઉપરાંત લોકો રોજ દૂધ ભરવા માટે આવતા હોય। બીજી બાજુ સહકારી મંડળીના મકાનમાં પણ લોકો ખાતરની ખરીદી માટે આવતા હોય છે। રોજિંદા કામકાજ દરમિયાન અભ્યાસમાં વિદ્યાર્થીને વિક્ષેપ પડી રહ્યો છે। આથી બાળકોનું ધ્યાન પણ ભટકી રહ્યું છે। કારણ કે દૂધના 200 જેવા ભરવા માણસો આવે, સભાસદ સેવામાં બી ખાતર ને એવું બધું હોય એટલે બહાર બેહાડવા પડે। બહાર બેહાડે તો ભણતરને કેવી રીતે? નાના નાના બાળકો 105 જેટલા બાળકો છે, 1 થી 8 ધોરણ છે, એટલે સરકાર વહેલી તકે બનાવે તો સારું। બાળકોને એટલી બધી તકલીફ પડે છે। ચોમાસામાં ઘણા બાળકો પડી જાય છે, પાણીમાં પીલાય એટલે પડી જતા રહે, કોઈના મોઢા પર વાગે, કોઈના માથામાં વાગે। અત્યારે આ કાંપરિયા ગામની દૂધ મંડળી છે અહીંયા અને સેવા સહકારી મંડળી છે, અહીંયા બેસાડીને ભણાવવામાં આવે છે, પણ અહીંયા એટલું બધું પાણી રસ્તા પર ને એવું જાય ત્યારે બાળકોને ખૂબ જ પ્રોબ્લેમ થાય છે, ભણવાની ખૂબ તકલીફ પડે છે, એટલે એ લોકોનો અભ્યાસક્રમ બી બહુ બગડે છે। તો પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ વિશે કહ્યું કે હાલ ટેન્ડરની પ્રક્રિયા થઈ ચૂકી છે, એજન્સી પણ નક્કી કરી દેવાય છે, પરંતુ હજુ સુધી એજન્સીને વર્ક ઓર્ડર અપાયો નથી। વર્ક ઓર્ડર મળતાની સાથે શાળાનું બાંધકામ શરૂ કરાશે। હવે શિક્ષણ અધિકારીએ તો આશ્વાસન આપ્યું છે, પરંતુ શિક્ષણ વિભાગની ઢીલી નીતિના કારણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને હાલાકી પડી રહી છે। ટેન્ડરિંગ પ્રક્રિયા સમગ્ર શિક્ષા ગાંધીનગરથી કરવામાં આવે છે અને અત્યારે હાલ લેટેસ્ટ સમાચાર અમને મળ્યા છે કે એમનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે અને એજન્સી પણ નક્કી કરી દેવામાં આવી છે, પરંતુ એજન્સીને અત્યારે વર્ક ઓર્ડર મળ્યો નથી। એટલે ઓગસ્ટ એન્ડમાં એજન્સીને વર્ક ઓર્ડર મળશે અને ત્યાં પછી 3 રૂમોનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે।